બાબારી મિત્રો, આ મકાન કેવી રીતે બન્યું છે, એની હકીકત શું છે, એની કહાની શું છે એ તમને જણાવશું. કે જે આ મકાન તો અમે જોરદાર કર્યું છે. જો ચેનલો પતરા બતરા બધું બહુ સારું કર્યું, વ્યવસ્થિત મકાન કરી આપવાનું છે. એના પછી બીજું પણ મકાન કરવાનું જ છે. એની વિઝિટ આવેલી છે. એને પણ 2 છોકરા છે અને પપ્પા હમણાં જ એક્સપાયર થઈ જાય, દુઃખની વાત છે. પણ અમને મમ્મી છે થોડો માનસિક રીતે બીમાર છે. અને આ મકાનની આખી કહાની જે 22 તારીખના અમે સોંગ કરવાના છીએ. અને એ સોંગ જે થઈ જાય કારીગર, ઓ મિત્ર અમના દીકરાને ગૌરાવવાનું છે. ચલો, મકાન તો અમને અમે કરી આપ્યું બરાબર, પણ એના હંગાત રોજગારી મળે એ પણ કામ અમે કરવાના છીએ. અને એ સોંગમાં અર્જુન ઠાકોર બી ગાવાના છે ભેળા. અને એ સોંગ 22 તારીખ બીજ, રોમાપીરની બીજ થાય છે, તો બીજના દિવસે અમે એ સોંગ રિલીઝ કરવાના છીએ. તો એના અંદર આખી કહાની કીધી છે, જેવી રીતે મકાનના વિચારા છે. કે અમારું પહેલું મકાન છે, અમે જિંદગીમાં કોઈનું મકાન કર્યું નથી અને આ શરૂઆત હોયથી કરી છે. પણ કેવી રીતે શરૂઆત કરી છે, ચમચમ કરી છે, એ બધું 22 તારીખે અમે જણાવશું. અર્જુનલાલ, કોઈ કેવું છે? આવી જાઓ. આવરા કોણ ચાલુ છે? પોતે કારીગર થઈ જાય પણ ગીત કોણ ગાય? આપણે તો ખાસ વાત કેવી છે કે આપણે કોઈ દિવસ કોઈ ઘર બનાવ્યું નહીં. સેવા આપણે ઘણી બધી કરી, પણ આપણું પહેલું કામ છે. અને પહેલા કામની અંદર આ ઘરની અંદર એમનો પહેલો નંબર આવો એનું કોઈ કારણ હશે. કારણ કે જેટલી મોટી દુનિયા છે અને પહેલો નંબર હોવાનો છે માયો 120 કિલોમીટર. હા, એ પણ આટલું છેટું. તો એ બધું કેના કારણે થયું અને કઈ રીતે જે બધું થયું છે એ આખી સ્ટોરી અમે જે ગીત બનાવવાનું છે 22 તારીખના, અને 22 તારીખના બીજ છે, રોમાપીરનો દિવસ છે, એટલે આ બધું થયું છે રોમાપીરના કારણે થયું છે. તો અમારે રિયલ કહાની આ ગીતની અંદર બતાવી છે. 22 તારીખના આવશે. એમના બાબલાને સવી હત્યાવી કીધું કરે કે ગીત ચાલ્યું નહીં, આ ઘર બની આવ્યું છે, તો હવે એક રિયલ સ્ટોરી બનાવી અને યુટ્યુબની અંદર નોખવી છે. તો બધા 22 તારીખે ખૂબ સપોર્ટ કરજો. તમને જાણવા મળશે કે આ ઘર કઈ રીતે બન્યું. 22 તારીખ એટલે બીજનો દિવસ, રોમાપીરનો દિવસ. એની દયા વગર કોઈ થાય નહીં, પોદડું હલે નહીં. મકાન તો તમે જોઈ શકો છો, આપણે દિલથી બનાવ્યું છે, હસતા હસતા ખુશીથી બનાવ્યું છે. પણ બીજું બી મકાન બનાવવાનું છે, તમને કદાચ ખબર ના હોય. આ કોમ અમારે બંધ કરવાનું નથી. તમે મળી શકો છો, સપોર્ટ કરી શકો છો, સોશિયલ મીડિયા દ્વારા સપોર્ટ કરી શકો છો, સારી કોમેન્ટો કરીને સપોર્ટ કરી શકો છો, સમાજનો દીકરો સમજીને સપોર્ટ કરી શકો છો, અને તમારો ભાઈ સમજીને સપોર્ટ કરી શકો. 4-5 પુત્ર ભાઈ તો મગજમાં લેવાનું ને. મારો સ્વભાવ આ ટાઈપનો છે થોડો, અને તો રહે. અને એ 4-5 જણા હોય ને પાડવા મસ્તા, પણ એનાથી કોઈ ફરક પડે નહીં. પડે? અને 4-5 જણા એવા ના હોય તો આપણને ખબર ના પડે કે શું જીવન કે શું જિંદગી છે. એટલે એવા ઘણા બધા હોય છે. જો કે અમે ઘણા બધા કાર્ય મકાનનું તો હવે ચાલુ કર્યું છે. એના પહેલા ખૂબ કાર્ય સારા કર્યા છે, પણ અમુક લોકોને નહીં દેખો. એ લોકો ખાલી અમારું શું ભૂલી કરીને જ વાટ જોઈ રહ્યા હોય છે. તો એમની ચર્ચા વધારે નહીં કરી. એકવાર જય બોલાવી, બોલો રોમશા પીરની. અને જે રિયલ સ્ટોરી આવવાની છે એનું નામ પણ ખબર આપી દીધા છે. એનું નામ કહી દેવું છે? કહી દો. હા, તો આપણે જે રિયલ સ્ટોરી આવવાની, જે કહાની સોંગ આવવાનું છે, આ ઘર શેના કારણે બન્યું, તો એ સોંગનું નામ છે તું કરજે હારું કોમ, હું રાખશું તારું નોમ. તું કરજે હારું કોમ, હું રાખશું તારું નોમ. આપણે ટાઇટલનું રામ રાખવાનું છે અને 22 તારીખે આવવાનું છે. બધાને જય બાબારી, જય રામાધન. આ સોંગ આવશે, સપોર્ટ કરશો ને તો કોમેન્ટ કરતા જ હોય. મને ખબર છે કે અમે સપોર્ટ કરવાના. ખાલી એટલું લખજો અંદર કે અમે સપોર્ટ કરવાના છે, એટલે સમજી જાઓ. 22 તારીખના દિવસે દિલથી કહું છું, સોંગ મિલિયન થઈ જવું જોઈએ. હા, જેમ કે સારું કાર્ય છે. ચલો, તમે જોવાની બહુ મજા આવશે. આખી રિયલ સ્ટોરી એટલે હા. અને આપણે ભણવાનું એક ગીત બનાવ્યું તો મસાલો નહીં, ચોકલેટ. એટલે નાવડે મસાલો નથી, મસાલો ભરેલો છે ઉતાર. તો હા, એ વાત સાચી. તો અત્યારે અમે એક સોંગ બીજું નાખ્યું છે માર્કેટમાં. ભણતર ગણતરની બહુ જરૂર છે. તો એ સોંગ અત્યારે 20-25 હજાર થયું છે. કદાચ 2 વફાનું ગાયું હોત તો મિલિયન થઈ જાય. એક બીજું આવે છે 17 તારીખે, ચેતન આદિવાસીનું આપણું માનું માં, મેરી માં મેરા ભગવાન. વાહ. એના 17 તારીખે પહેલા એક સારો સમાચાર, સારો મેસેજ, જોરદાર મા વિશેનું સોંગ આવી રહ્યું છે અર્જુન ઠાકોર ઓફિશિયલમાં. અને જોરદાર છે, એ પણ જોજો, કોમેન્ટ કરતા રહેજો, આવો નવો સપોર્ટ કરતા રહેજો. ચલો, વાતો બધી કોણ ચાલુ થાય? બીજા ઉભા થઈ ગયા. ના ચાલે. જય બાબા.